નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું આજના સત્સંગમાં હાર્દિક સ્વાગત છે. જીવનનો અમૂલ્ય અવસર જેને કહી શકાય એ છે સત્સંગ. આમ તો સવારથી જાગીએ રાત્રે સૂઈએ ત્યાં સુધી સંસારમાં અનેક અનેક પ્રકારની ચર્ચાઓ આપણે સાંભળીએ છીએ. ઘણી બધી વાતો આપણે બોલતા હોઈએ છીએ. દરરોજની આવી જે ચર્ચાઓ છે એમાંથી પૂછવામાં આવે કે આત્મકલ્યાણને અર્થે અથવા પોતાના લાભની હોય આવી કેટલી ચર્ચાઓ છે. તો પ્રાય આપણને ખ્યાલ આવે છે કે આપણી ચર્ચાઓ મોટા ભાગે શારીરિક સ્તર ઉપર છે, શરીરથી સંબંધિત છે અથવા શરીરની વસ્તુઓથી સંબંધિત છે. અને આવી બધી ચર્ચાઓમાં વ્યતીત થયેલો જે સમય છે એ આપણા જીવનમાંથી એમ જ નીકળી રહ્યો છે. પણ આપણે વિચાર નથી કરતા કે મનુષ્ય જીવનનો જે અમૂલ્ય સમય જેને આવી ગ્રામ્ય ચર્ચાઓની અંદર આપણે નષ્ટ કરીએ છીએ, આ વાસ્તવમાં સમયની બરબાદી છે. કારણ કે જીવનનો આ સમય જે છે ને, તમે જો તમારે અહીંયા રોડે ટ્રક બહુ નીકળે છે. અત્યારે હું નીકળ્યો તો હું 8:30, પણ એ ખટારા વાળાને લીધે 9 વાગી ગયા. તો વાત ઈ છે એના ઈ છે ને ટ્રક વાળા જ્ઞાની બહુ હોય. ટ્રક વાહે તમે જો બધા સ્લોગન લખ્યા હોય જબરજસ્ત જ્ઞાન આપે એવા. અને એમાં એક સૂત્ર બહુ ફેમસ છે, મોત કભી રિશ્વત નહીં લેતી. એને વાહે લખ્યું હોય એટલે ટ્રક વાળાએ તો એટલે લખ્યું હોય સાના માના હાલજો ધીમે ધીમે વાહે. નકર ન્યા તમારું કઈ હાલે એમ નથી. અને તત્વ તો આપણા માટે વિચારણીય વિષય છે કે મૃત્યુનો સમય નિકટ હોય અને એ સમયે આપણે આપણી જે યોગ્યતાઓ છે, આપણે જે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ બધું કામે લગાડી દઈને. માની લો હોસ્પિટલમાં હોય ડોક્ટરને કહી કે તું જેટલા કે ને એટલા પૈસા આપવાના છે, મને એકવાર અહીંથી બેઠો કરી દે. ડોક્ટર કરીએ કે એ કહી દે હવે ભાઈ એ તો પ્રાર્થના કરો, કદાચ ભગવાન કૃપા કરે તો તમે ઊભા થાવ, બાકી ચાન્સ નથી કોઈ. અને ખબર પડે એકદમ મૃત્યુ જ્યારે નિકટ આવી જાય ત્યારે યમરાજના દૂતો લેવા માટે આવે છે પ્રાય. અને એને કહેવી કે ભાઈ હજી મારે છે ને થોડું કામ બાકી છે, મારે બધાને કહેવાનું છે પરિવારને મેં ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ક્યાં મેં ધન છુપાવી રાખ્યું છે, થોડોક ટાઈમ મળશે, બદલામાં તમે કયો એ કિંમત આપશો, એને સમય. તો યમદૂતો કહે છે ભાઈ તમારા પૈસા અમારે કાંઈ કામના નથી, કારણ કે અહીંથી બહાર એ કાંઈ હાલે નહીં. આમ તો ભારત બહાર નીકળો ને તોય ન હાલે, અહીંયા ના અહીંયા કરન્સી ચેન્જ કરવી પડે. તમે કહો નહીં હું બહુ ભણ્યો છું, મારી પાસે 4-5 ડિગ્રીઓ છે,
તો એમ કીધું કે તોય ટાઈમ નહીં મળે તમને. તો કે મેં બહુ સેવા કરી છે બધે, તો હું થઈ ગયું. કોઈ પણ બહાનું કે નહીં અમારી પાસે ધન બહુ છે, કે તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં. એક ક્ષણ પણ જે જીવનમાંથી એકવાર નીકળી જાય ને પછી પુનઃ મળતી નથી. ચાહે કિંમત કાંઈ પણ ચૂકવી દો તમે એની, તમારું સર્વસ્વ અર્પણ કરો, છતાં એકવાર વીતેલો સમય જે છે ને એ પાછો આવતો નથી. અને એટલા માટે શાસ્ત્ર કહે છે સૌથી બળવાન વસ્તુ જે છે આ જગતમાં એ સમય છે, કાળ. કોઈ વ્યક્તિ ઘણીવાર કોઈની હારે લડાઈ કરે ને અને એમ ફાવે નહીં ને તો પછી એવું કહી દે એકવાર મારો ટાઈમ આવવા દેતો. આવો પ્રયોગ આપણે કરીએ છીએ કે આજે અમારો સમય નથી ને, એક દિવસ સમય આવવા દો અમારો. લોકો આજે પણ માને છે કે સમય બળવાનો છે. અરે શ્રેષ્ઠ સમય કયો છે? બોલે 84 લાખ પ્રકારના શરીરોમાંથી કોઈ જીવને મનુષ્ય જીવન પ્રાપ્ત થવું આ સૌથી શ્રેષ્ઠ સમય છે. અને એમાં પણ જો એને ભગવાનની ભક્તિ મળે, સત્સંગ મળે તો આ એના કરતા પણ ઉત્તમ છે. ભગવાનના ભક્તોની સંગતિ મળવી ને આ મનુષ્ય જીવનનો પરમ લાભ છે. બાકી તો જે કાંઈ મળ્યું છે એ બધું એક દિવસ છૂટવાનું છે. અને આપણે બધા જાણીએ છીએ કે મર્યા પછી અહીંથી કોઈ કાંઈ લઈ જતું બધાને ખબર છે. છતાં આપણે રાત દિવસ એવી વાતોમાં સમય નષ્ટ કરીએ છીએ જે વાત આપણા કોઈ કામની નથી. એવા કાર્યો માટે સમય નિશ્ચિત કરીએ છીએ જે કાર્ય આપણા મૃત્યુમાં આપણને કોઈ સહાયતા કરીએ કેમ નથી. અને ખાવા પીવા ઊંઘવામાં આ રાત દિવસ જીવન વ્યતીત થતું જાય છે. પણ ક્યારેય આપણને વિચાર નથી આવતો કે આ જીવન જે પ્રમાણે નીકળી રહ્યું છે, એક દિવસ મૃત્યુ આવશે ને આજે જેમ કોઈ વ્યક્તિ આપણામાંથી ગયા છે એક દિવસ આપણે જવાનું છે. તો એક પ્રશ્ન થવો જોઈએ ને આ મનુષ્ય જીવન જે છે એ મળ્યું છે એના માટે. આ મનુષ્ય ભગવાને આપણને બનાવ્યા છે તો કોઈ ઉદ્દેશ્ય લઈને બનાવ્યા છે ને, આપણા જીવનનું કોઈ લક્ષ્ય છે. તો આજે તમે જો લોકો લક્ષ્ય સેટ કરે, કોઈ કે મને મારું લક્ષ્ય છે અમેરિકા જવું છે, કોઈ લક્ષ્ય સેટ કરે મારો ગોલ છે જીવનમાં ખૂબ ધન પ્રાપ્ત કરવું છે, કોઈ ગોલ સેટ કરે છે કે મારે જીવનમાં બહુ નામ કમાવવું છે મોટું. કેટલાય નામ બનાવીને વૈયા ગયા, કાળના પ્રવાહમાં બધા નામ સ્વાહા થઈ ગયા. આજે જે લક્ષ્ય આપણે સેટ કર્યા છે ને આ કોઈ લક્ષ્યમાં આપણું આત્મકલ્યાણ નથી. અને બીજું કે આપણે સમજતા નથી કે જીવન મળ્યું છે એના માટે. તો એના માટે આ સત્સંગ છે. જ્યારે કોઈ સત્સંગમાં આવે, સાધુ ગુરુ શાસ્ત્રથી કંઈક સાંભળે તો જીવનના લક્ષ્યને સમજે કે આ જીવન મળ્યું છે એના માટે, ખાવા પીવા ઊંઘવા માટે નથી. ક્લિયર સિદ્ધાંત શાસ્ત્ર કહે છે. પણ જો જીવનના ઉદ્દેશ્ય જ્યાં સુધી ખ્યાલ ન હોય ને ત્યાં સુધી આપણી પ્રવૃત્તિઓ જે છે ને એ આપણે શું કામ કરીએ છીએ ને આપણને ખબર નથી હોતી. બસ આપણી પહેલા કોઈ લોકોએ કર્યું છે તો આપણે પણ કરીએ છીએ અને ક્રમ ચાલી રહ્યો છે. જે આગળ વાળાએ કર્યું છે એ આપણે કરવાનું છે. ક્યારેક ક્યારેક કોઈના મનમાં એવો વિચાર આવે કે ભાઈ જીવનના ઉદ્દેશ્યને તો જાણવો પડશે ને મનુષ્ય બન્યા, કારણ કે અહીંથી જવાનું ક્યારે એ પાછું આપણી પાસે કઈ ડેટ નથી નક્કી, કોઈની પાસે સમય ફિક્સ નથી. આવ્યા એની તારીખ બધા પાસે છે, ડેટ ઓફ બર્થ, પણ ડેટ ઓફ ડેથ જે છે કોઈ પાસે નથી. એટલે વિચાર એ કરવો જોઈએ કે આ જીવનમાં કરવા લાયક કાર્ય શું છે, આ ઉદ્દેશ્યને શોધવો આ આપણું પહેલું કર્તવ્ય છે. આ જીવન શા માટે મળ્યું છે? ખાવા પીવા ઊંઘવા તો નથી. કેમ? તો તમે કમ્પેર કરો કે આ વસ્તુ તો બીજા લોકોને પણ પ્રાપ્ત છે, જે મનુષ્ય નથી એને મળે છે.
પશુઓને ખાવાનું મળે છે કે નહીં? પશુઓ સૂવે છે, આહાર નિદ્રા ભયથી રક્ષા કરે છે પશુઓ. મૈથુન મનુષ્ય સંતાન ઉત્પત્તિ કરે, પશુઓ પણ કરે છે ને. અને જો તમે તત્વથી આનું અધ્યયન કરો તો સમજાશે કે પશુઓ આપણી કરતા પણ આ કામ સારું કરે છે, બેટર કરે છે. આપણને જો એવો ગર્વ હોય કે આપણે મનુષ્ય બન્યા અને આપણે ખાવા પીવા ઊંઘવાની સારી વ્યવસ્થાઓ બનાવી છે, તો આપણી કરતા સારી વ્યવસ્થા પશુઓ પાસે છે, ભલે કાંઈ નથી કરતા. તમને કહેવો એ કઈ રીતે? તમે જો આપણે ભોજન લઈએ છીએ, આહાર કેટલું ખાઈએ આપણે? 4 રોટલી. હું એમનામ આપું છું તમને 4 રોટલી. કોક 5 ખાતા હોય ને કોક 3, 2 બધું અલગ અલગ હોય બધા, પણ મોસ્ટ ઓફ 1 ટક 4 રોટલી જોઈએ. અને એની આપણે આ કેટલી મોટી માથાકૂટ આદરી છે જો. એટલે હાથી જે છે ને, મલયાલમના જંગલોમાં હાથી ટન મોઢે ખાય રોજ. કોઈ ફેક્ટરી નથી, કોઈ કારખાનું નથી. આહારમાં જો કોમ્પિટિશન પશુઓ સાથે કરવામાં આવે તો આપણે નહીં જીતી શકીએ. એમાં વિનર કોણ થશે? પશુઓ. નિદ્રા, સુવાનું કે ભાઈ તમારે હુઈ જવાનું છે. ઘણાની કમ્પ્લેન છે, સવારે હુવા નથી દેતા. ઓલા છોકરા હોય ને નાના નાના સ્કૂલે જાય, એને પૂછું, એને રોજ કમ્પ્લેન, આ હુવા જ નથી દેતા. અને છોકરાઓનું અઘરું છો. રાતે એને હોવાનું કહો તો એને હોવું ન હોય, સવારે ઉઠવાનું કહો તો ઉઠે નહીં, એને સુવાની છે. જેના વિવાહ થયા હોય ને નવા નવા, એવી જે નવવધુ જે છે ને, એને હોય કે સાસરે જઈને તો ટાઈમે ઉઠવું જ પડે. ક્યારેક ક્યારેક કમ્પ્લેન કરે, આ સૂર્ય થોડાક મોડા ઉગે ને સારું, કારણ કે નવા નવા લગ્ન થયા હોય ને ત્યાં તો કામ ઘરે બધું હાલે ને, પિતાના ઘરે બધું જ થઈએ કે 2 કલાક મોડા ઉઠે, પણ અહીંયા તો જાગવું પડે. એને તો એમ છે કે થોડું મોડું હુવા દે તો સારું. અને આખો દિવસ ઓફિસમાં નોકરી કામ કરીને જે આવ્યા છે એવા પુરુષોને તમે કહો સવારે જાગવાનું 5 મિનિટ હુવા દે હોય, એને રોજનો ક્રમ છે. બધાને હોવું છે, પણ નિદ્રામાં કંઈક. પણ માની લ્યો આ બધાને કહેવામાં આવે એક વાર કે ભાઈ તમને હાલો હોવા દેવાના છે, આજે રવિવાર છે ને હોઈ જાઓ, રૂમમાં પૂરો નાને બહારથી મારો તાળો, 3 દી બહાર નથી નીકળવાનું, હુઈ જ રહ્યો. હુઈ 2 દી તો માંડે, પણ 3જે દી જો ન ખોલો ને દરવાજો તોડીને બહાર નીકળે. મનુષ્ય વધારેમાં વધારે કેટલું હોય? 12 કલાક હુઈએ, કે પછી પાછો જાગે. 12 કલાકમાં તો એનું બધું રિફ્રેશમેન્ટ થઈ જાય, અંદર પાછો જાગે. પણ તમે દેડકાને જો 8 મહિના હોઈ જાય. એ લોકો સાયન્સને જે લોકો જાણે છે એને ખબર હશે, દેડકો શીત નિદ્રામાં વયો જાય, 8 મહિના સુવે. તો કોમ્પિટિશન કોણ જીતશે? પશુ. નિદ્રામાં ભયથી રક્ષણ કરવા માટે આપણને એમ છે કે હથિયાર જોઈએ. આપણે પહેલા તલવાર લાવ્યા ને ભાલા ને પછી બંદૂકો ને પછી દારૂગોળા ને પછી બોમ્બ ને પછી એટમ બોમ્બ સુધી પહોંચી ગયા. આ બધું કોઈને પૂછો એટમ બોમ્બ શા માટે બનાવ્યો છે? બોલે રક્ષા કરવા માટે છે. એમ તો રક્ષા કરવાને એટલે મારી નાખ્યા બીજાને, હે ને, ગમે ત્યાં ફોડે. આવડે જોઈએ. પશુઓએ કોઈ હથિયાર વિકસિત કર્યું છે ક્યારે? સિંહ જંગલનો રાજા બંદૂક નો રાખે. અહીં સોસાયટીનો પ્રમુખ બનાવ્યો તોય બંદૂક લઈને ફરતો હોય. સિંહ જંગલ, પણ એની રક્ષા ખુદ કરે છે. પ્રકૃતિએ વ્યવસ્થા આપી છે. તો પશુઓ પોતાની સુરક્ષા કરે છે, ભયથી રક્ષા. આપણે ભયથી રક્ષણ માટે મકાનો બનાવ્યા હારા, તોય બીક રહે. માની લો બહુ મોટા બિલ્ડિંગમાં રહેવા વયા જાય ફ્લેટમાં, તો તારો ભૂકંપ આવશે શું થાય? હે, આના હેઠે રહેવા તો આવું બનાવી કે પાણી આવશે તો બીક બધી કોર છે, જાવું ક્યાં? આ સમસ્યા છે મનુષ્યોમાં, ભયથી રક્ષા.
અને આપણે આ બધી વ્યવસ્થાઓ બનાવ્યા કરીએ છીએ. જો પશુઓ કોઈ પણ વ્યવસ્થા વગર હજી જીવે છે. અને મૈથુન મનુષ્ય સંતાન પ્રાપ્તિ કરે, પશુઓ પણ કરે છે. સંખ્યાત્મક રીતે જોવો તો પશુઓ આગળ છે. તો આ 4 કામ આપણી કરતા પશુઓ પણ બેટર કરે છે. તો ખાઈ પી ઊંઘીને મરી જવાનું મનુષ્ય બન્યા પછી, અને પશુઓ પણ ખાઈ પી ઊંઘીને મરી જાય, તો આ બેયમાં અંતર શું છે? માની લો કોઈ કૂતરો હોય, 10-15 વર્ષથી આ શેરીમાં આટા મારતો હોય અને એક દિવસ મરી જાય. એણે જિંદગીમાં 4 જ કામ કર્યા: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. અને આપણે મનુષ્ય, આપણે એક દી મરી ગયા આ 4 કામ કરીને: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. શું અંતર છે બેયના મૃત્યુમાં? કોઈ નથી, બે સમાન છે. ભલે એમ લાગે કે આ મનુષ્ય છે, કોઈ પશુ છે, પણ જીવનના ઉદ્દેશ્યને જાણ્યા વગર જે મરે છે, જેનું મૃત્યુ થાય છે, એમાં અને પશુમાં કોઈ અંતર નથી. ચાણક્ય પંડિત કહે છે, મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. મનુષ્યના રૂપમાં છે તો પશુજી, તો જીવનના લક્ષ્યને નથી જાણતો. તો મનમાં એક પ્રશ્ન થાય કે ભાઈ જીવનનું લક્ષ્ય છે શું? તો એ વાત તો ખબર છે, સત્સંગ દ્વારા ખબર પડે છે. અને આપણે એ સત્સંગ આજ આપણને પ્રાપ્ત થયો છે, તો આપણે એ જાણવું છે કે આ જીવનનું લક્ષ્ય છે શું. જો પ્રિયવ્રત નામના એક રાજા છે, અને એ પ્રિયવ્રત મહારાજના વંશમાં નાભી નામના એક રાજા થયા. પ્રિયવ્રતના પુત્ર થયા મહારાજ આગનિદ્ર, અને આગનિદ્રના પુત્ર થયા મહારાજ નાભી. નાભીના પુત્ર થયા ઋષભદેવ, અને આ ઋષભદેવના 100 પુત્ર હતા. ઋષભદેવ ભગવાનનો અવતાર છે. અને આર્યાવર્તની અંદર એક દિવસ એમના 100 પુત્ર બેઠા છે, અને ભ્રમણ કરતા કરતા ઋષભદેવ ભગવાન ત્યાં આવ્યા એટલે 100 પુત્રો ઉભા થઈને એમને પ્રણામ કર્યા, અને એમણે પૂછ્યું કે આ મનુષ્ય જીવન જે મળ્યું છે, તો આ શેના માટે છે? આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે? આનું લક્ષ્ય શું છે? શું કરવું જોઈએ અમારે મનુષ્ય થઈને? ત્યારે એને ઉપદેશ આપતા ઋષભદેવ કહે છે, નાયમ દેહો દેહ ભાજામ નરીલોકે કષ્ટાન કામાન અર્હતે વિડ ભોજામ્યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધેદ અસ્માદ બ્રહ્મ સૌખ્યમ તુ અનંતમ. કેટલો સુંદર શ્લોક ભગવાન ઋષભદેવ કહે છે. નાયમ દેહો દેહ ભાજામ નરીલોકે કષ્ટાન કામાન અર્હતે વિડ ભોજામ્યે. ઋષભદેવ કહે છે કે હે પુત્રો, આ જગતમાં જેને માનવ દેહ મળ્યો છે, જેને મનુષ્ય જીવન મળ્યું છે, આ મળ ખાવા વાળા કૂતરા અને ડુક્કર જે છે, એને પણ જે ઉપલબ્ધ છે એવા વિષય ભોગો માટે નથી. પહેલી વસ્તુ એ સમજો, આ જીવન મળ્યું છે ને આપણને, આ ભોગ માટે નથી. અને આજે આખી દુનિયાની પાછળ દોડે છે. બધાને જોઈશું, ભોગ લાવો, સારામાં સારા ભોગ આપો, અને જેટલા સારા ભોગ જલ્દી ભોગવશો ને એટલા જલ્દી મરી જવાના છે, યાદ રાખજો. શાસ્ત્ર કહે છે ભોગને રોગનો ભય છે. કોઈને આપણે બહુ સારું ફેસિલિટેડ જીવન જીવવું છે, તપસ્યા નથી જીવનમાં કોઈ, તો જવાના જલ્દી છે. આનું પરિણામ જોઈ લો તમે. આજે ઘણા લોકો કે આપણે સુરતમાં છે ને લોકો જલ્દી મરી જાય. માનો છો તમે આવું? સુરતમાં રહેતા હોય 60-70 રહેતો, બસ 70 વર્ષ જીવો તેમ છે, બહુ જીવી ગયો, બહુ લાંબુ ખાઈ લીધો, અને તમે ગામડામાં વયા જાઓ, 100 વર્ષ વાળા તમને મોસ્ટ ઓફ મળી રહે. આપણી એક પેઢી પહેલા લોકો 100 વર્ષ જીવતા, એવરેજ આયુષ્ય 100 વર્ષ હતું. અને સુરતની અંદર આવવાની 60 થઈ ગયું, તો ઘણા કે અહીંયા પાણી બગડી ગયું ને, ખાવાનું સારું નહીં ને, હવા હારી નહીં, એટલે એ કે આ ઓછું થઈ ગયું. બાહ્ય કારણ છે, પણ વાસ્તવિકતા શું છે? આયુષ્ય ઘટવાની.
વાસ્તવિકતા એ છે કે શહેરોની અંદર ભોગોનું પ્રમાણ અતિ છે. જરૂરિયાત જે છે એટલું તમે ભોગ ગ્રહણ કરો, વાત ઠીક છે. અતિ, અને શાસ્ત્ર કહે છે અતિ સર્વત્ર વર્જેત. આજે ભોગોની અતિ થઈ ગઈ છે ને, એ મૃત્યુનું કારણ છે. લોકો સમજતા નથી. આજે ગમે એને પૂછો કે રોટલી શાક એ નથી ખાવું, તો પીઝા, બર્ગર, પાસ્તા. હે, તમારા ગુરુદેવ કહે છે ખાઓ પીઝા પાસ્તા, જાવ નરક કે રાસ્તા. ખાઓ પીઝા જેટલા ખાઓ, જલ્દી બ્રેડ ઠૂસવાના છો અંદર જેટલા, એટલા જ વહેલા ઉકલી જવાના છો. એ આપણા કામનું નથી. પણ આજે ગમે એ છોકરાને કહો હું ખાવું, મેગી બનાવો, કે તું મેગી જેમ વળી જવાનો છો 5 વર્ષમાં. નથી ખબર, માતા પિતાને નથી ખબર બાળકને શું ખવડાવવું જોઈએ, શું ન ખવડાવવું જોઈએ. એને એમ કે કોણ માથાકૂટ બનાવવાની, ઓલું મેગી 2 મિનિટમાં રેડી, હાલે ઉપાડે, ઉકલી જાહે વહેલા. નથી ખબર આપણને. અને આપણે સારી જગ્યામાં હતા. કહેવાનો અર્થ સુવિધાઓ, ભોગ ઓછા હતા ને એટલે તપસ્યા ઓટોમેટિક વધારે હતી. અને શહેરોની અંદર આપણે આવ્યા, તપસ્યાઓ ખૂટી ગઈ છે. જ્યાં જોવો ત્યાં સવારથી જાગીને રાત્રે સુવો ત્યાં સુધી એક જ વસ્તુ શીખવવામાં આવે છે, ભોગ કેમ સારી રીતે કરવો. મોબાઈલ ખોલો તો એમાં, ટીવી ખોલો તો એમાં, ન્યૂઝપેપર ખોલો તો એમાં, બધી બાજુ આજે માયાનું એવું તાંડવ છે આ શહેરોની અંદર કે આપણે પૂછીએ ને કે માણસ જીવે શું કામ શહેરની અંદર. હવે પ્રશ્ન यदि કોઈને કરીએ સુરતમાં માણસ જીવે શું કામ, મરવા હાટું ખાલી, બસ. આનું લક્ષ્ય બીજું કોઈ નથી. સુરતના લોકોનું લક્ષ્ય એક જ છે, હું કામ જીવો તો કે મરવા હાટું, કોઈ ટાર્ગેટ નથી. આ ભોગ જે છે ને એ મૃત્યુ બાજુ લઈ જઈ રહ્યું છે. અને આપણે એવું વિચારીએ છીએ કે અહીં પ્રદૂષણ વધ્યું છે, પોલ્યુટેડ થઈ ગયું છે બધું, એટલે આપણે મૃત્યુથી નજીક ગયા છે. નહીં, આપણી આજે ભોગ કરવાની આદત જે છે ને એ આપણને મૃત્યુથી વધારે નિકટ લઈ જાય છે. અને બધી બાજુ પીરસવામાં જ આવે છે. કોઈ નથી કે તું ભજન કરો, આમાંથી બહાર નીકળો, આ સારું નથી. અને કદાચ કોઈ કહે દે કે તું જાનો માનો હેઠો બેહીને ભાઈ અમને કરવા દેજે, કરવું છે ઘણા ને. અને અભિમાન તો એવું છે પાછું, એને સાંભળવાય તૈયાર નથી. આ સારું છે સત્સંગમાં આજે તમે આમંત્રણ આપ્યું છે ને ઘણા બેઠા છે, નગર એને છે કે અહીંયા હું ટાઈમ પાસ કરવા બોલાવ્યા છે અમને. હા, નથી જેની મતી જીવનના લક્ષ્ય પ્રતિ વ્યવહારે આવ્યા છે બકાડવા માટે કે હવે આને ત્યાં છે જવું પડશે, વળી ભાઈ આપણે ત્યાં થાય પાછા આવશે નહીં કોઈ. નથી અભિમાન એટલું, અમારે જરૂર જ નથી, અમને બધી ખબર જ છે. તમે કહો ને ગીતા વાંચો, અમને ખબર જ છે. આ ખબર છે એટલે તમાકુથી આઘો નથી થતો તું, ખબર તને ગીતા. જો અભિમાન એવું થઈ ગયું છે ને કે એની જ ઇજ્જત ઉતરતી હોય તોય આવી વાતો કરતા હોય, મોઢામાં માવા ભર્યા હોય અને એ કહેતો અમને ગીતા ખબર છે. તું કોણ છો ને એ તને ખબર નથી એમ. પણ ઓલું અભિમાન જે છે ને, સત્સંગ ભગવાન બાજુ જવા નથી દેતો. અને એમાં આજકાલના જે મૂર્ખ નેતાઓ જે છે, લીડર, એ પાછા લીડર નાસ્તિક, તો એનો પ્રચાર પણ નાસ્તિકવાદ. નેતાઓ તો મોસ્ટ ઓફ આ જ છે બધા. અને નેતાઓ એવું ચાહે જ છે કે તમે ધર્મથી અલગ થઈ જાઓ. કેમ? તો જ એની વોટ બેંક હાલવાની છે, એની રાજનીતિ હાલવાની છે. એ આ મૂર્ખ પબ્લિકને ખબર નથી. ભાગવત કહે છે ને યથા રાજા તથા પ્રજા. લીડરો જ જ્યારે આંધળા હોય, નાસ્તિક હોય, તો એની વાંહે હાલવા વાળા કેવા થવાના? એવા જ થવાના છે. અને આવો જે આ અટપટો જે સમાજ બની રહ્યો છે અત્યારે, જલેબીના ઘૂંચળા જેવો, કોઈને ખબર નથી કેણપા નીકળવાનું છે. બધાને એક જ ખબર, ભાગો. કેમ? જો તમે દોડશો નહીં તો બીજા આગળ નીકળી જાય. અને એટલે બધા દોડાવે છે. તમે શાળામાં જાઓ, શિક્ષક તારે ભણવું જ પડશે ભાઈ, ભણીશ નહીં તો જીવનમાં કાંઈ નહીં થાય. તો આ જે પેલા નોંધ ભણ્યા હું બધા મરી ગયા, આત્મહત્યા કરી લીધી ભાઈ, ડિગ્રી નહોતી એને, જીવે છે ને. પણ ઓલો બાળક જ્યારથી ક્લાસરૂમમાં ત્યારથી જો તું ન ભણ્યો, તારે સારા પર્સન્ટેજ ન આવ્યા તો જીવનમાં તું કાંઈ નહીં કરી. આવી શિક્ષકને ખબર નથી કે આજે નથી ભણ્યા ને એ ક્યાંના ક્યાંય નીકળી ગયા. રિયાલિટી તો આ છે કે નથી?
પણ પહેલેથી એને દોડાવવામાં આવે. ભાગો, ન્યાય રેસ હોય, ક્લાસમાં 60 વિદ્યાર્થી હોય, આપણે પહેલા આવવાનું છે, રેસ લાગે છે એમાં. પછી થોડાક મોટા થાય, કોલેજમાં આવે, પછી ન્યાય રેસ લાગે. સારી કોલેજમાં એડમિશન લેવું, એન્ટ્રન્સ ટેસ્ટ આપો, અને એમાંય તે સારા પર્સન્ટેજ આવે તો સારી ફેકલ્ટી, સારી કોલેજ, ત્યાં પણ રેસ. એટલે 12મા ધોરણથી પ્રેશર શરૂ, ભાઈ ફૂલ મહેનત કરજો, નહીતર કોલેજમાં એડમિશન નહીં મળે. ત્યાંથી ભણીને ડિગ્રી લઈને બહાર નીકળ્યા તો નોકરીમાં રેસ. ડિગ્રી તો લઈ લીધી, આની હાટું અત્યારે સુધી મથ્યા, એને એમ કે ડિગ્રી લઈને પછી તો સુખી સંસાર થાય. પછી ખબર પડે સારું અસલી દુઃખ તો હવે ચાલુ થયું જાય. કેમ? ડિગ્રી તો આવી, નોકરી નથી. ભારતમાં બિચારાને એમ હતું કેનેડા વયા જવું, સુખી થઈ જવું. કેનેડા વાળા નોકરી ગોતે, ન્યાય ખોટવાડી દીધી. લ્યો, નથી. રેસ છે કે નથી બધી જગ્યાએ? પછી અસલી રેસ શરૂ થાય. હવે લગ્ન કરવા છે, કન્યા ગોતો, મળતી નથી. જેનું ભાગ હોય એનું થઈ જાય, બાકી ડિગ્રી હોય, નોકરી હોય, પણ તોય છોકરી મળતી, એમાંય રેસ. અને માની લ્યો વિવાહ પણ થઈ ગયા, પછી પરિવારોમાં રેસ. આપણે આગળ રહેવાનું છે, ભાગો નહીતર આપણે પાછળ રહી જાવ. અને આ રેસ મૃત્યુ સુધી ઊભી રહેતી. આનો એન્ડ ક્યાં આવે છે ખબર? સ્મશાનમાં. જ્યારે આ શરીર સ્મશાનમાં પહોંચે ને પછી દોડતો બંધ થાય. પણ આ જગતમાં કોઈને ખબર નથી કે આ જે ભાગવાની રેસ છે ને એ કઈ રીતે આવે, ગોળ ગોળ હાલે છે. એટલે તમે ગમે એને પા દોડો, તમને એમ જ થાય કે મારથી ઓલો આગળ છે, બીજાને એમ થાય કે તમે એનથી આગળ છો, પણ હકીકત ખબર છે બધા ગોળ ગોળ દોડે છે. અને ગોળ રાઉન્ડમાં ક્યાંય છેડો હોય ન હોય. અને એ રેસમાંથી બહાર કઈ રીતે નીકળે? બોલે તમે આમ ઘણા બધા રોબોટને દોડાવો રાઉન્ડમાં, બધામાં બેટરી લાગી હોય, જેની બેટરી પૂરી થાય એટલે એ નીકળી જાય. એમ જેના મૃત્યુનો સમય આવે એ રેસમાંથી બહાર, વળી પાછા કર્મ અનુસાર રેસમાં ઉતરે. જન્મ થાય એટલે પાછો રેસમાં લાગે. અને આ ચાલે છે. લોકો કહે છે ભાગો, એમ સારામાં સારી ફેસિલિટી હોવી જોઈએ, સુવિધા હોવી જોઈએ. વડે ઘણી વાર પૂછીએ કોઈને કે ભાઈ તમે કહો છો કે બહુ સુવિધા હોવી જોઈએ, સુવિધા તો છે ઘણા લોકો પાસે, તો સુવિધા જ થાય તો કે સારું ખાવા મળે, તો બહુ કમાણા, બહુ ધન કમાણા, પણ ધંધો કરી કરીને શરીર એવું થઈ ગયું ને તે ડાયાબિટીસ આવી ગઈ. હવે બિચારાને એમ કહો કે ભાઈ તમારે તો આવડો સારો મોટો બંગલો છે, તમે તો રોજ મોજ કરતા છો ને, મીઠાઈ વીઠાઈ ખાઈને. એમ હું મીઠાઈ ખાય? કે ડાયાબિટીસ છે યાર, કોઈ ખાવા દેતું નથી. પેલા ખાવી હતી તો પૈસા નહોતા, હવે ખાવાનો ટાઈમ આવ્યો ડાયાબિટીસ આવી ગઈ. ભોગ બોલ્યો. ઘણા નિયમ હોય ને કે ભાઈ ના ના, એ તો તમે બધી વાતો કરો, બાકી મજા તો પૈસા હોય તો જ ભોગ ભોગવાય. વાત સાચી છે, ધન વગર ભોગ આવે નહીં. પણ જો તમારા ભાગ્યમાં ભોગ નથી ને, 100 કરોડ તમારા એકાઉન્ટમાં પડ્યા હોય અને આખું ઘર ગુલાબજામુન ખાતું હોય ને તમે ખૂણામાં બેઠા બેઠા જોતા હો, આ ભાગ્ય ન ખાવા દે. તમને એમ થાય કે હાલો ને એકાદ ટેસ્ટ, કે ઘરવાળા ડાયાબિટીસ છે, ધંધો અડતા જ નહીં, કરી લ્યો ભોગ. પ્રકૃતિ જો નથી ચાહતી ને તો બધી સુવિધા હોવા છતાં ભોગ થાય નહીં. ઘણા લોકો એવા છે કે યાર બહુ ધન કમાવું ને પછી ગાડીઓ લેવું નામ દે. હવે ગાડી બે ભેગી ઉલટી થાય, બે લે યાર, શું કરીએ કે નથી. ભાગમાં નથી તો ભોગ પણ થાય નહીં. છતાં માણસ રાત દિવસ એક જ વિચાર, બસ ક્યાંથી ભોગ મળે, સારી સુવિધાઓ ક્યાંથી મળે. પણ જો એ વિષયોના સ્વરૂપને આપણે જાણતા નથી ને, સમસ્યા ન્યા છે. આ જગતમાં જેટલા પણ વિષયો છે ને એ વિષની સમાન છે, આ શાસ્ત્ર કહે છે. એ જ્યારે ભોગવો ને ત્યારે સારું લાગે, પણ એનું પરિણામ જે છે ને બહુ ખતરનાક છે. મીઠાઈઓ ખાતા હોય તો સારી લાગે, બહુ મીઠાઈઓ ખાધી, બહુ ખાધી, પછી ખબર પડી સારું ડાયાબિટીસ આવી ગઈ છે. બ્રેક આવે છે ને. ભોગ જ્યારે ખાતા હતા ત્યારે સારું લાગતું હતું, પણ હવે
એ જ વસ્તુ આપણા માટે મૃત્યુનું કારણ બનવાની છે. કારણ કે સંસારનો કોઈ પણ વિષય હોય એ છે તો વિષ, અંતે એ તમારા મૃત્યુનું કારણ બનવાનો છે. વધારે પડતો કોઈ પણ વિષય ભોગ થયો, આ શરીર ટકાવવા માટે, જીવન ચલાવવા માટે જે જરૂરિયાત છે ને સ્વીકાર કરો પ્રકૃતિમાંથી, શાસ્ત્ર એની ના નથી પાડતું. પણ અતિ જે છે એ આપણને જલ્દી મૃત્યુ બાજુ લઈ જાય છે. અને આપણને એવું લાગે છે કે ના ના આમાં આનંદ છે. તમે કહો છો કે ભજન કરવું જોઈએ, પણ આ જીવવા જેવો સમય જે આવ્યો છે અત્યારે, પેલા આવી દુકાનો હતી પીઝાની, કપડાની આવી દુકાનો હતી પહેલા, નહોતી. અને હવે તમે માંડ મળ્યું ત્યારે એમ કહો મૂકી દેવાનું છે. પણ તમે એક વિચાર કરો કે આપણે માની લો કોઈ દુકાનમાં જઈને એકદમ ફર્સ્ટ ક્લાસ 400-500 રૂપિયાનો એક પીઝો લઈને આમ આનંદ લેતા હોય, એમાં આપણને એમ થાય કે આમાં બહુ મજા છે. પણ શાસ્ત્ર કહે છે કે ઓલું કૂતરો અને ડુક્કર જે સંસારનું મળ ખાય છે, એ જ્યારે મળ ખાતા હોય ને તો એને જોઈને આપણને ઘૃણા થાય. એને આ શું ખાય છે, આ કઈ ખાવાની વસ્તુ છે? અને આપણે એસી દુકાનમાં બેહીને પીઝા ખાતા હોય, ભલે પદાર્થમાં અંતર છે, આપણે પીઝા ખાય છે, એ મળ ખાય છે, પણ આનંદ બેયનો એક સમાન છે. બેયમાં સેમ ફિલિંગ છે. તમને જેટલો આનંદ પીઝા ખાવામાં આવે, એ ડુક્કરને ગટરનું મળ ખાવામાં એટલો જ આનંદ આવે છે. સેમ. આનંદની માત્રામાં અંતર નથી, પદાર્થમાં અંતર છે. સમજ્યો? એટલે આપણે જો એવો વિચાર કરતા હોય કે આ સંસારમાં આપણને મળ્યું છે તો ભોગવી લેવું છે, ચિંતા કરવાની જરૂર નથી. આ શરીર છોડ્યા પછી કોઈ પણ શરીરમાં જાશો ત્યાં પણ આ વિષય ભોગતો ઉપલબ્ધ રહેવાના છે. આપણને એમ હોય કે આ સુવિધા ફેસિલિટી આ જ જીવનમાં મળી છે, નહીં. આના પૂર્વ અનંત અનંત જીવનની અંદર અનંત ભોગોની પ્રાપ્તિ થઈ છે. પણ જો આ વસ્તુ કેવી છે, આમાં છે ને ક્યારેય આપણને એમ ન થાય કે હવે બહુ થઈ ગયું, બસ હજી આપણે એ ભોગની ડિમાન્ડ કરી. અનંત જન્મોમાં ભોગવું છે. અને આ શરીર છોડીને પાછા આગળ જ્યાં જવાના છીએ ત્યાં પણ આ બધું મળવાનું છે. શું કામ? આનું તો પાક્કું પ્રમાણ છે ને કે ભોગને વ્યક્તિ આ સંસારમાંથી ક્યાંય લઈ જતો આપણે જવું પડે છે. વસ્તુ બધી અહીંયા અહીંયા રહે છે. ગાડીઓ અહીંયા રહેશે, બંગલાઓ અહીંયા રહેવાના, પૈસા બેંક બધું અહીંયા રહેવાનું, ખાલી આપણે અહીંથી નીકળી જવાનું છે. આ વાસ્તવિકતા છે. અને પાછા ફરીને જ્યારે અહીંયા આવશું આપણે, ત્યારે આ બધું અહીંયા અહીંયા રહેવાનું છે. આ ભોગ ક્યાંય નથી જવાના. એટલા માટે એ વિચાર નહીં કરો કે હારું આપણે ભોગવા વગર રહી જાઓ અને આખું ગામ જલસા કરે ને આપણે માળા કરવાની. આ ભ્રમ ન હોવો જોઈએ. તો ઋષભદેવ કહે છે પશુઓને પણ જે વિષય ભોગ પ્રાપ્ત થાય છે ને, આ આહાર નિદ્રા ભય મૈથુન માટે આ જીવન નથી મળ્યું. તો શેના માટે છે? તો ઋષભદેવ કહે છે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ, કહે છે દિવ્ય તપ કરવા માટે આ જીવન મળ્યું છે. જો ઘણા લોકો ખોટા તપ કરતા હોય છે. એટલે ઋષભદેવ ભગવાન અહીંયા કહે છે દિવ્ય તપ. ખોટા તપ શું છે? મન ફાવે ત્યારે ઉપવાસ કરી લેવો, મન ફાવે એવી માનતાઓ લઈ લેવી. શાસ્ત્રમાં નથી લખ્યું કે હા છે બસ અમને એમ છે કે આમ થઈ જાય એટલે કરો. ઘણા કહેતા હોય સોમવાર રહેવાનો, મંગળવાર રહેવાનો, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિ, રવિ, આખું અઠવાડિયું પેક કરી દીધું ઉપવાસ. બધાના અલગ અલગ. ગમે કોઈને પૂછો, એક જ શેરીમાં રહેતા હોય એ 8 જણાને પૂછો, 8 અલગ અલગ વાર રહેતા હોય. કેમ? બધાની કઈક માન્યતાઓ છે. પણ એને તમે કહેશો ને એકાદશી કરો ને, કેમ? શાસ્ત્રમાં કીધું છે ઈ રહેવા દેવી છે. અમે જે કરવી છે એ બરાબર, ઈ કરવા દો અમને. જો ભગવદ્ ગીતાની અંદર અધ્યાય 17 ભગવાન કૃષ્ણ કહે છે કે શાસ્ત્રમાં જે પ્રમાણે વિધિ બતાવી છે ને એવી તપસ્યાઓ હોવી જોઈએ. તપ કેવું હોવું જોઈએ? શાસ્ત્ર વિહિત. પણ જે લોકો મનમાની તપસ્યાઓ કરે છે, મનમાના ઢંગથી તપ કરે છે,
આવા લોકો જે છે એ હૃદય સ્થિત પરમાત્માને કષ્ટ આપી રહ્યા છે. આ ખોટી તપસ્યાઓ જે છે. તપ કેવું હોવું જોઈએ? જે ભગવાનની પ્રસન્નતા માટે હોય. તમે જો તમે કોઈ પણ ઉપવાસ કરો છો, પણ શ્રેષ્ઠ ઉપવાસ જે છે એ એકાદશી છે, શાસ્ત્ર કહે છે. કારણ કે એકાદશી કરવાથી ભગવાન પ્રસન્ન થાય. અને જે એકાદશી કરે ને એના હૃદયમાં ભક્તિ મહારાણી જન્મ લે છે. ભક્તિનો આવિર્ભાવ, એનું પ્રાગટ્ય થાય. તો આ શાસ્ત્ર વિહિત તપ છે. પછી કોઈ કે આપણે ગુરુવાર કરવા છે. કોના છે એ તો કે એ ખબર નથી, જેના હોય પણ ગુરુવાર રહેવાનો છે. તો આવું તપ જે છે આનાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. આ ભગવદ્ ગીતા કહે છે. તપ શાસ્ત્ર અનુમોદિત હોવું જોઈએ. અને એટલે ઋષભદેવ અહીંયા કહે છે દિવ્ય તપ. અચ્છા, દિવ્ય તપ શું છે? દિવ્ય તપ છે સવારમાં વહેલા જાગવું, ભગવાનના નામનો જપ કરવો, ભગવાનને પ્રણામ કરવા, ભગવાનની આરતી કરવી, શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું, ગીતાનું શ્રવણ કરવું, એનું પઠન કરવું, એકાદશી, રામનવમી, જન્માષ્ટમી આ પવિત્ર પર્વોમાં ઉપવાસ કરવો, આ તપસ્યા છે. પણ તમે જુઓ, શાસ્ત્ર કહે છે એવું નથી કરવું, પોતાના મન ગળત તપ. આપણે જ્યારે અમે ઇસ્કોનમાં નહોતા, પૂર્વ જીવનમાં અમે એ જોતા, શનિવાર બહુ રહેતા લોકો. અને હું રહેતો, અમારા ઘરમાં જેટલા જેટલા હતા જેન્ટ્સ બધા રહે શનિવાર, હનુમાનજી દાદાનો છે, આપણે રહેવું જોઈએ. અને શનિવાર કેવો ખબર? શનિવારનો નાસ્તો ખબર? વેફર અને થમ્સઅપ. પછી પાછા બપોરે ઓફિસે જાય ને ત્યારે શું કરે? ચા. તમે એવું ક્યાંય વાંચ્યું શાસ્ત્રોમાં કે ઉપવાસમાં ચા પીવાય? કેટલાય ઉપાડે ચા. ચા તો એમનામાં ન પીવી જોઈએ. હા, તો ઉપવાસમાં ઉપાડે. આપણે કઈ આજ તમારે શનિવાર નથી, ચા હાલે કે. અને પાછા ઘરના ભૂવા, ઘરના ડાકલા. રાતે 12 વાગે કે આપણો ઉપવાસ પૂરો, 12 વાગે ભાજી ગોતતા હોય પાછા. ત્યારે તો સુરતમાં આની પાટલું બધું ખાવા પીવા નહોતું, કામરેજ જાય ઠેઠ, રે કતાર ગામ ઠેઠ કામરેજ જતા. શું કામ? શનિવાર પૂરો થઈ ગયો ને. એવા ભયાનક ઉપવાસ હતા ને આ, કે આપણને જોઈને એમ થાય કે આ લોકોને હજી એક બાકી પાછું માવો ખાતા. આપણે કે તમારે શનિવાર નથી, આ ખવાય કે. હવે શું ખાવાનું નહીં એ બધું પોતે જ નક્કી કરવાનું. ઉપવાસ ટોટલ સેલ્ફ મેડ. કોઈ શાસ્ત્રની વાત નહીં, કોઈ શાસ્ત્રનો નિયમ નહીં, કોઈ શાસ્ત્ર સિદ્ધાંત નહીં, કોઈ ભગવાનનું બેન. હાંજે ખાલી એકવાર મંદિરે જઈને હનુમાનજી મહારાજને પગે લાગી લેવાનું, એટલે શનિવાર પૂરો. આ ઉપવાસ. આવા ઘણા બધા છે, લેડીઝનો છે, આપણે એમાં નથી જવું. પણ મારું કહેવાનો અર્થ એ છે કે એવી બધી જે તપસ્યાઓ છે, હા, હાલીને જવું ક્યાંય, ઉઘાડા પગે નીકળવું, ગાડીમાં બેસી જાય ને ભાઈ ત્યાં જઈને દર્શન કરજે વધારે મંદિરે, એ નહીં કરે, રોડે નીકળે હાલ્યા જાય. અને ઘણા લોકો કરે છે યાત્રા. અને આવી બધી યાત્રાઓમાં હોય હું નશો, રસ્તામાં નીકળે ને નશા કરતા કરતા હાલ્યા જાય, દર્શન કરીને વળી પાછા આવે. 15 દી જવાના, 15 દી આવવાના, 1 કલાક ખાલી દર્શન ન કરે ને પાછા. આ મહિનો હાલવામાં બગાડો, સીધા ટ્રેનમાં બેહીને પહોંચી જાવ ને જ્યાં જવું છે ત્યાં. ભગવાન પાસે ટાઈમ આપો, એ નહીં કરે. તો આ છે ખોટા તપ, શરીરને કષ્ટ આપવા માટે. તપ કરવું જોઈએ, દિવ્ય તપ જે શાસ્ત્ર કહે છે, તો એ નહીં કરે. તમે ગમે એટલું બધું જો આ ગીતામાં લખ્યું છે, આ ભાગવત કહે છે, રામાયણ કહે છે, નહીં, એ નહીં ભાવે. તો ઋષભદેવ કહે છે તપો દિવ્યમ, તમે દિવ્ય તપ કરો. અચ્છા, તપ કરવાથી શું થાય? કે યેન સત્વમ શુદ્ધયેત. કોઈ વ્યક્તિ તપસ્યા કરે ને, તપ કરવાથી હૃદય શુદ્ધ થાય, તપસ્યા કરવાથી ચેતના શુદ્ધ થાય. અને જેનું ચિત્ત શુદ્ધ છે, જેની ચેતના શુદ્ધ છે, આવો વ્યક્તિ ભગવાનનું ભજન કરી શકે. એને પોતાના જીવનના લક્ષ્યની ખબર પડે. જે દિવ્ય તપ કરે છે, તો તપસ્યાઓથી જ શુદ્ધિ આવે, આ સિદ્ધાંત છે. જેના જીવનમાં તપ નથી ને, એમાં તેજ ન હોય. કોઈ એમ વિચારતો અમારે તેજ વધારવું છે અમારું,
તો તપસ્યા કરવી જરૂરી છે. પોતાના મનને મજબૂત બનાવવું છે તો તપ જરૂરી છે. એ તપસ્યા ન હોય ને, માયા ગમે ત્યારે પાડી દે એને. તો એ પુત્રોએ પ્રશ્ન કર્યો ઋષભદેવને કે વાત તો સત્ય છે કે દિવ્ય તપ કરવું જોઈએ, તપ કરવાથી હૃદય શુદ્ધ થાય, પણ આનું ફળ શું છે? આવું તપ કરવાથી મળે શું? તો કે બ્રહ્મ સૌખ્યમ તું અનંતમ. આવી તપસ્યાઓ જે છે અનંત કાળ સુધી જીવને સુખ આપે છે, આનંદ આપે છે. તો જો આનંદ ભોગમાં નથી, આનંદ તપમાં છે. અને આ વાત શાસ્ત્ર કહે છે. અને એટલા માટે જો મોટા મોટા રાજાઓ જે થયા, તમે શાસ્ત્રોમાં એની કથાઓ સાંભળતા હશો, આ લોકો રાજ્ય કરતા, પોતાના કર્તવ્યનું પાલન કરતા, પણ જ્યારે સમય આવે ને એક ક્ષણમાં એ રાજ્યનો ત્યાગ કરી અને ભજન કરવા માટે નીકળી જતા. કારણ કે એ લોકો જીવનના લક્ષ્યને જાણતા હતા કે અસલી આનંદ જે છે ને એ ભોગમાં નથી, તપમાં છે, ભક્તિમાં છે. અને જેવો પુત્ર યુવાન થાય, રાજ્યનો કારભાર સંભાળે એટલે એ પછી જ વનમાં નીકળી જાય તપ કરવા માટે. કોઈ ભોગની લાલસા નહીં. વિચાર કરો, રાજાનું જીવન જીવ્યા છે, છતાં સમય આવે ને ત્યારે ભજનમાં લાગે છે. અને આપણે 2 બેડરૂમ હોલ કિચન છૂટતું જ નથી મરવી ત્યાં સુધી. એમ છેલ્લે ત્યાંથી જ નીકળવાનું થાય. પહેલા થોડો વિચાર નહીં કે આપણે આપણો ઉદ્ધાર કરવો જોઈએ, કે આપણે અહીંથી નીકળવું જોઈએ. ક્યારેક તો ઘરવાળા ધક્કા મારીને કાઢી મૂકે ને તો એમ થાય કંઈક કરવું જોઈએ. હો ભજન, ભગવાન સિવાય કોઈ આપણું નથી. ઓલા કાઢી મૂકે ત્યારે, ત્યાં સુધી તો હું ને મારામાં જ હોય. આ બહુ વિચારણીય વસ્તુ છે. જો આજકાલ લોકોને ઘર છોડીને જવાની ઈચ્છા થતી જ નથી ક્યારે. ચાલો ભાઈ, કર્તવ્ય, દીકરા દીકરી પરણાવી દીધા, છોકરાઓને ધંધો આપી દીધો, આખો વ્યવહાર આપી દીધો, હવે આપણો સમય થયો છે અહીંથી નીકળવું જોઈએ. ભલે હાવ ઘર છોડીને ન વયા જાય, કમસે કમ ક્યાંક એવી પ્રવૃત્તિ તો એને કરવી જોઈએ કે જેનાથી એનું આત્મકલ્યાણ થઈ શકે. પણ આ નથી કરતા. કેમ? કારણ કે ઓલી આસક્તિ એટલી લાગેલી છે ને, એટલે પછી વિચાર નથી આવતો છોડવાનો. અને અંતે જ્યારે ઘરવાળા છોડાવી દે ને ત્યારે બહુ દુઃખ લાગે. જો આખો પરિવાર, અમે આની હાટું જીવન આપ્યું, હવે એ અમને હાચવતા નથી. પણ તમે ટાઈમે નીકળતા નથી. એમ યા નકરું કાંઈ છોકરાઓનો જ વાંક આપી એ રેડી નથી. કારણ કે નવરા નવરા આપણે ઘરે કાંઈક ને કાંઈક હળી કરી કરતા હોય. પાછા હાલો ભાઈ, નિવૃત્ત થયા, જાનમાના શાંતિ બેહવું જોઈએ. કોઈ એવી પ્રવૃત્તિ, કારણ કે જીવનમાં ભજન કર્યું નથી ને, એટલે એ ગઢા થાય ત્યારે તે સમજમાં નથી આવતું કરવું હું એ. અને એટલે પછી આવા નહીં કરવાના વહીવટ કર્યા કરે. તો એક પ્રશ્ન થાય, ભાઈ પહેલાના જમાનામાં તો જંગલ હોતા, રાજાઓ વનમાં જતા, તપસ્યા કરતા, હવે તો જંગલ જ નથી, આપણે શું કરવું? એ કાંઈ વાંધો નહીં, મંદિરો છે, મંદિરોમાં જાઓ, સેવા કરો, ભજન કરો, હારામાં હારી વ્યવસ્થાઓ છે, ત્યાં નહીં જાય. પણ ગમે એ પ્રવૃત્તિઓમાં પછી ટાઈમપાસ કરે. ક્યાંક દુઃખ હોય તો દુઃખને સહન કરી નહીં તે જીવનમાં સમય પસાર કરે છે. તો ઋષભદેવ કહે છે, હે પુત્રો, ભજન કરો, કારણ કે ભક્તિ કરવી એ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. ભક્તોની સેવા કરો. ભગવાન પ્રતિ પોતાના પ્રેમને વધારવામાં જેને રસ છે, જે લોકોને ભક્તિમાં રસ છે, એવા લોકોની સંગતિ કરો. અને જો ભજનમાં જેને રસ હોય, એને ફાલતુ પ્રવૃત્તિઓમાં રસ નથી હોતો. જો એને ઘરમાં આસક્તિ ન હોય, એને બાળકોમાં, મિત્રમાં, મિલકતમાં કોઈ એટેચમેન્ટ નથી, તો પછી એક પ્રશ્ન થાય, તો પછી આ ભક્તો જે ભજન કરે છે તો આ બધા શું કરે? એનું કર્તવ્ય, એની જવાબદારી, એનું શું? જો ભક્તિ કરવાનો અર્થ એ નથી કે આપણા કર્તવ્યો પ્રત્યે બેજવાબદાર રહેવું, આપણી જે ફરજો છે એ પૂર્ણ ન કરવી. આ તો ગુજરાતમાં એક એવું વાતાવરણ બની ગયું છે કે ભાઈ ભજન કરે એટલે તો કે કાંઈ ન કરે એમ. એવું નથી. જો ભાગવત કહે છે, એની આસક્તિ ક્યાંય ન હોય, નહીં ઘરમાં, બાળકમાં, મિત્રમાં, મિલકતમાં, કોઈ જગ્યાએ નહીં, પણ છતાં એનો વ્યવહાર પરફેક્ટ કરે, એનું કર્તવ્ય જે છે એ પરફેક્ટ છે. કારણ કે એનું વ્યવહાર અને ભક્તિ બે બેલેન્સ ચાલતું હોય.
આજે સાચો ભક્ત જે છે, અને એ ધંધો કરે, નોકરી કરે, કમાય. શું કામ? કારણ કે આ દેહ અને આત્માને એક હારે રાખવાનો છે. જીવવા માટે ધન જરૂરી છે, વ્યવહાર કરવા માટે ધન જરૂરી છે, અને ઈ જાણે છે કે હું અહીંયા આવ્યો છું આ સંસારમાં, તો આ મારું વ્યવહાર કાર્ય જે છે એ મારે કરવાનું છે એટલું. પણ એ થયા પછી જ્યારે એનો ત્યાગ કરવાનો સમય આવે ને, તો જેમ તણખલું કંઈક ચોંટ્યું હોય ને આપણે આમ ફેંકી દઈએ ને, એમ ત્યાગ કરીને એ ભગવાનને શરણાગત થઈ જાય. આ ભક્તની સ્થિતિ છે આ સંસારમાં. અને જો જે રાજાઓના એક્ઝામ્પલ છે ને, એ છે કે જ્યાં સુધી રાજાના સ્તર ઉપર છે ત્યાં સુધી પરફેક્ટ કર્તવ્ય નિભાવે પોતાના, પણ જ્યારે છોડવાનો સમય આવે ત્યારે એક ક્ષણમાં છોડી નીકળી જાય, કોઈ એટેચમેન્ટ નથી. તો જો આ ટેકનિક છે ભજન કરવાની, હે ને, પોતાના વ્યવહારને, પોતાની સ્થિતિને બેલેન્સ કરવી. અને જે લોકો આવું નથી કરી શકતા એ બિચારા હેરાન થાય. પછી ભક્ત હોવાનો અર્થ એ નથી કે બેદરકાર હોવું, બેજવાબદાર હોવું. ભક્ત પોતાનું કામ એટલું સારી રીતે કરે છે કે બહારના લોકો માટે એ એક એક્ઝામ્પલ બની જાય કે જો આને કેવું સારું ભજન નહીં કરે ને ઘરે આલે, બે આપણે ખાલી ઘરે જ આલે, એવું થાય ને. આને બંને વસ્તુ ચાલે છે બરાબર. તો કહેવાનો અર્થ એ છે કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં ને પોતાના જીવનનું લક્ષ્ય ગણે છે, ખાવા પીવા ઊંઘવાને જે પોતાના જીવનનું લક્ષ્ય ગણે છે, આની આસક્તિ ક્યારેય જાતી નથી. આપણે આના માટે નથી આવ્યા અહીંયા. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ આધ્યાત્મિક જીવન વિશે જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી એના જીવનમાંથી દુઃખ જાતું નથી. આ પ્રશ્ન તો થવો જ હશે, મારે દુઃખી થવું નથી પણ છતાં દુઃખ આવે છે કેમ? આ દુઃખનું કારણ શું છે? આ પ્રશ્ન થવો જોઈએ. અને જો નહીં કરો તો સકામ કર્મની અંદર આસક્ત રહી એક જીવન આપણું ગયું, 60-70 વર્ષ જીવ્યા, વળી પાછું મૃત્યુ થયું, ફરીથી ક્યાંક જન્મ થશે, ફરીથી કર્તવ્યો આવશે, ફરીથી જવાબદારીઓ આવશે, પાછું મૃત્યુ, પાછો જન્મ, પાછી જવાબદારી. અને આ ભવ પ્રવાહ જે છે આ નિરંતર ચાલતો રહે છે. ઘણા લોકોના મનમાં હોય કે હું કામ ભજન કરવું? આ પ્રવાહને જો રોકવો હોય, આને જો અટકાવવો હોય, તો આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમને એમ થાય કે આ જન્મમાં કરવું છે તોય વાંધો નહીં. તમને એમ થાય કે નહીં આ વખતે થોડુંક પીઝા પાસ્તા પાર્ટી કરી લઈએ હરખાઈને, આવતી વખતે વાત, વાંધો નહીં, આવતા જન્મમાં કરો. કોઈને એમ થાય કે આપણે હજી 8-10 જન્મ ટ્રાય કરી જોઈએ કેમ થાય છે, 10 જન્મ પછી આવો કે 1000 જન્મ પછી આવો કે 1,00,000 જન્મ પછી આવો, આ જન્મ મરણના પ્રવાહને અટકાવવા માટે ભગવાનની ભક્તિ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આજે પણ કે 1000 જન્મો પછી પણ કરવું તો આજ પડશે, આ શાસ્ત્ર કહે છે. પણ બુદ્ધિમાન વ્યક્તિ છે કે જેને જ્યારથી સમજણ મળે, જ્યારથી ખબર પડે ને ત્યારથી પ્રારંભ કરે. તમે દવાખાને ગયા હોય અને ડોક્ટરને જઈને કહો કે સાહેબ તાવ આવે છે, તમને દવા આપે 3, લાલ, પીળી અને વાદળી 3 કલરની ટેબ્લેટ આપીને એમ કે સવારે, બપોર, સાંજ 3 દી લેવાની છે એટલે તાવ વયો જાય. તો દવા તો મળી ગઈ અને ઘરે આવીને પછી દવા ફ્રીજ ઉપર મૂકી દે, તો વિચાર કરે માણસ કે પછી પી લેવું, પછી દવા તો આવી ગઈ છે ને, હવે ટાઈમ મળે તો પી લેશું. 2 દિવસ જાય, 3 દિવસ જાય, દવા પીવે નહીં તો રોગ દૂર થાય? એને એમ થાય કે 15 દિવસ પછી દવા લેવી છે, તો 15 દિવસ પછી તાવને દૂર કરવા માટે દવા જ એકમાત્ર ઉપાય છે. આજે લે તરત તોય વાંધો નહીં, 15 દિવસ પછી લે કે 1 મહિનો પછી લે. અને જેટલું લેટ કરશે ને એટલો રોગ વધતો જાય. એમાં ભવરોગ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિનો આ જે ભવરોગ છે ને, કોઈને એમ થાય કે હાલો ને ભજન હજી પછી કરશું એમ. જેટલું લેટ કરશો એટલું આ ભવસાગરમાં ઓર ઊંડા ઉતરતા જશો. બચાવવા વાળા જે છે ને એની નજરથી ઓર દૂર થતા જશો. કેમ? આજે માની લો મનુષ્ય જીવન મળ્યું છે, સત્સંગમાં બેઠા છો ને કદાચ મનમાં એવી ભાવના થાય કે નહીં ભજન તો કરવું જોઈએ આપણા કલ્યાણ માટે, અને માની લો તમે ભક્તિમાં લાગી ગયા,
તો તમારા ઉદ્ધાર થવાનો ચાન્સ અહીંયા છે. પણ વાટે રહી ગયા, આજે મનુષ્ય છો અને માની લો નેક્સ્ટ જીવન પશુનું મળી ગયું, તો પશુને તો કોઈ ઉપદેશ નહીં કરે ને. માની લો કૂતરો હોય સોસાયટીમાં 15 વર્ષ રહેતો હોય અને એમ થાય યારો 15 વર્ષથી આ સોસાયટીમાં છે, હાલો આને ગીતા સંભળાવી આપણે, અને તમે એને ઊભો રાખો કારણ કે અહીંયા ઊભો રહેજે, હું તને પ્રવચન કરું. થાય એમાં કોઈ સાધુ દયા કરીએ કે કોઈ પશુ ઉપર, પણ એમાંથી એનો ઉદ્ધાર ન થઈ શકે. એ તો ભક્તિથી જ થાય. અને ભક્તિ માટે સત્સંગ જે કેવલ મનુષ્ય જીવનમાં સંભવ છે. એટલા માટે જેટલું મોડું એટલો આપણને લોસ છે. તો એ પુત્રો પ્રશ્ન કરે છે કે બધા એ તો ઠીક છે કે આપણે આમાં ફસાઈ ગયા છીએ, આવી ગયા છીએ, પણ આમાંથી છૂટવાનો કાંઈ ઉપાય ખરો? આમાંથી ક્યારે છૂટીએ કાંઈ? ત્યારે ઋષભદેવ કહે છે, એવમ મનઃ કર્મ વશમ પ્રયુક્તે અવિદ્યયા આત્મન્યુ ઉપધીયમાને પ્રીતિર્ન યાવન મયી વાસુદેવે ન મુચ્યતે દેહ યોગે ન તાવત. કે છે પુત્રો, એવમ મનઃ કર્મ વશમ પ્રયુક્તે, આ મન જે છે ને એ જ બંધનનું કારણ છે, અને એ મન જે છે ને એ જ મુક્તિનું કારણ છે. ઉપનિષદો પણ કહે છે, મનઃ એવમ મનુષ્યાણામ કારણમ બંધનમ ઉચ્યતે. બંધન કે મુક્તિ એ આપણા મન ઉપર ડિપેન્ડ છે. કારણ કે મન જે છે ને એ બધી ઇન્દ્રિયોનો રાજા છે. બધી ઇન્દ્રિયો મનના કંટ્રોલમાં છે. અને મનમાં જેવો જેવો વિચાર આવે, મનમાં જેવી જેવી વાસનાઓ જાગે, એ પ્રમાણે બધી ઇન્દ્રિયો એમાં પ્રવૃત્ત થાય. એટલા માટે ગીતામાં ભગવાને કીધું છે, મન રાજા છે ઇન્દ્રિયો. અને આ મન જે છે એ જ આપણને બાંધે છે સંસારમાં. અને કોઈને મુક્ત થવાની ઈચ્છા, એ પણ મનમાં જ થવાની ને, ઈચ્છા તો મન કરે છે, તો એ જ મન મુક્તિનું કારણ બને છે. પણ એ મનને ક્યાં લગાડવું એ આપણે વિચારવું. એ જ મન જો માયામાં લાગ્યું તો એ જ મન આપણને ફસાવા વાળું બને છે. અને મન જો ભગવાનમાં લાગ્યું છે તો એ જ મન આપણા મુક્તિનું કારણ બને છે. જો ગીતામાં મનના વિષયમાં અર્જુનને બહુ સંદેહ હતો. અર્જુન ભગવાનને કહે છે, પ્રભુ આ મન જે છે ને બહુ ચંચળ છે. અને કેટલું ચંચળ છે? અર્જુન કે હું મારા બાણથી હવાને રોકવા માટે સમર્થ છું, હવાને રોકી દઉં મારા બાણથી, પણ હે કેશવ આ મનને રોકવું મારા વશમાં નથી. અર્જુન ક્લિયર ના પાડી દીધી, મનને હું કંટ્રોલ નહીં કરી શકું. તો ભગવાન એને ઉપાય બતાવે છે કે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્ય આ બે દ્વારા મનને નિયંત્રિત કરી શકાય છે. પ્રેક્ટિસ, અભ્યાસ અને વૈરાગ્ય મતલબ ભોગોથી વિરક્તિ. આ બે વસ્તુ જો આવે જીવનમાં તો એ મન જે છે એ પણ ક્યારેય કંટ્રોલમાં નહીં રહેવા વાળું મન જે છે ને એ કંટ્રોલ થાય. શેનાથી? મંત્ર દ્વારા. જો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી એક સુંદર કથા કહેતા. એકવાર એક વ્યક્તિ હતો, એને ભૂત મળ્યું. કેમ ન મળે? તો ભૂત મળ્યું ને એને કીધું કે આજથી હું તારો ગુલામ, તું જે કહે હું કરી દઉં, બધું જ કરીશ. તો ઓલો વ્યક્તિ રાજી થઈ ગયો કે આવો માણા મળી જાય કામ થઈ જાય ને કે આપણે. પણ એ ભૂતે કીધું મારી એક કન્ડિશન છે, હું નવરો ન રહેવો જોઈએ. જો નવરો રહીશ તો તને ખાઈ જાય. તો ઓલાને થયું કે હાલો ને આપણી પાસે કામની ક્યાં તાણી છે. લઈ ગયો ખેતરે, આ ખેતર ખેડવાનું છે. તો એટલે 5 મિનિટમાં ખેડી નાખ્યું બધું. ભૂતને શું વાર લાગે? કે બીજું કામ હાલે આણે તો કરી નાખ્યું, તો હવે એ કે આમાં વાવી દો, એ કરી નાખ્યું. પછી હવે એ કે કામ આપો, ઓલો અટવાણું કે હવે નવું નવું કામ ક્યાંથી ગોતું? એ કે સારું બાજુવાળાના ખેતર ખેડી, જેટલા ખેતર છે ને બધા ખેડી નાખી. અને અમારી ત્યાં આ પોગી ગયો એના ગુરુજી પાસે. જો ગુરુજી એક ભૂત મળ્યું છે અને આવો હલવાણો છું ને, હવે એ હમણાં કામ પૂરું કરશે ને જો હું કામ નહીં બતાવી શકું એને બીજું,
તો મને મારી નાખશે. એટલે ગુરુજી એને ઉપાય બતાવ્યો અને પછી ઉપાય લઈને આવ્યો. ત્યાં ભૂત રેડી કે હાલો ભાઈ કામ પતી ગયું, બોલો હવે કે મારા ખેતરની વચ્ચે ખાડો કરી. કીધું 50 ફૂટ ઊંડો ખાડો કર, અને એમાં 100 ફૂટ થાંભલો ખોડી દઈ કે અંદર, 50 અંદર 50 બહાર રહેવો જોઈએ. અને પછી કે હવે એક કામ એ કરવાનું છે કે હવે તારે ઉપરથી નીચે, નીચેથી ઉપર આ કન્ટિન્યુ ચાલુ રાખવાનું, હું ના ન પાડું ને ત્યાં સુધી. ધંધો જોતો છે ને, ધંધે લગાડ્યું છે. તો એ ભૂત જે છે એ બીજું કોઈ, એ આપણું મન છે. મનને તમે કોઈ વિષયોમાં પ્રવૃત્ત કરો છો ને, વિષય ભોગમાં લગાડો છો જ્યારે, તો વિષય ભોગ ભોગવી લે પછી પાછું આવે, બોલો હવે તો એને બીજા વિષયની ડિમાન્ડ આપવી પડે તમારે. અને જો ન આપો તો એ તમારો જ નાશ કરે. અનિયંત્રિત મન જે છે એ વ્યક્તિનો નાશ કરે. જેમ ઓલું પ્રેત જે છે એને ખાઈ જાય. પણ જે એને કંટ્રોલ કરી લે ને, પણ હવે એને ન જ ખબર આને કંટ્રોલ કેમ કરાય, એટલે ગયો ગુરુ પાસે. જ્યારે આ સંસારમાં આપણને ખબર ન પડે શું કરવાનું છે, આ મનુષ્ય જીવન શાના માટે છે, ત્યારે ગુરુની પાસે જવું જોઈએ. સાચા ગુરુ જે છે, કળિયુગમાં પાખંડી ભટકાઈ જાય ને ગમે ત્યાં પાછું, એ ધ્યાન રાખવું જોઈએ. તો સાચા ગુરુઓ પાસે કોઈ જાય, કેવી રીતે એનો ઉપાય પણ ગીતામાં ભગવાને કીધું. તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. વિનમ્રતાપૂર્વક શરણાગતિના ભાવથી કોઈ ગુરુ પાસે જઈ એની સેવા કરે અને ગુરુ પ્રસન્ન થઈ એની જિજ્ઞાસાઓને પરિપૂર્ણ કરે, એને આત્મતત્વનું જ્ઞાન આપે, ત્યારે એ વ્યક્તિ મનને કંટ્રોલ કરી શકે. એ ગુરુ પાસે ગયો તો ઉપાય મળી ગયો, આને ક્યાં લગાડવાનું છે. તો એ બાંબુ જે છે એ શું છે ખબર છે? જે થાંભલો છે એ શું છે? એ માળા છે. અને મન કંટ્રોલ થાય મંત્ર દ્વારા. મનઃ ત્રાયતે ઇતિ મંત્ર. મનને જે ત્રાણ કરે, જે કંટ્રોલ કરે છે ને, એને કહેવામાં આવે છે મંત્ર. તો એ બાંબુ જે છે ને એ માળા છે. ઉપરથી નીચે, નીચેથી ઉપર, 108 થી 1, 1 થી 108 માળા જે ચાલ્યા કરે છે ને, તો એ મનને જ્યારે તમે એમાં લગાડી દેશો ને, તો એ સંસારમાં બીજા કોઈ વિષય ભોગમાં ભટકવાનું બંધ કરી દે. આ માળા એટલા હાટું છે. આ સ્ટોરી મેં એટલા માટે કીધી કારણ કે ઘણા આપણે કે માળાની શું જરૂર છે, કે સીધા ત્યાંથી છે, માળાની શું જરૂર છે? અમે એમના નામ લઈએ છીએ, અમને ખબર તું કેટલા નામ લે છે. 5 નામ માંડ લેવાય તો મન કંઈક બીજે ભાગી જાય છે, હે ને, કંટ્રોલમાં નથી. ને એ પાછા એમ કહેતા અમારે માળાની જરૂર નથી. જેમ કહેતા હોય ને અમારે જરૂર નથી, એને પહેલા જરૂર છે. બોલું છે આળસ. માળા કરવી ન હોય એટલે કે કહી દે ભગવાન આપણી અંદર જ છે, કે બહાર ક્યાં ગોતો, જોયા જ કોઈથી અંદર છે. કોઈને કહી દે મંદિર, ભગવાન બધે છે, એ કે ક્યાંય મંદિર જવાની જરૂર નથી, બધે જોયા જ ક્યાંય. ખાલી કહી દે બહાર છે અંદર છે, ખબર કાંઈ નથી 5 પૈસાની. પણ ભજન નથી કરવું ને, એટલે જે આળસ જેની અંદર આવી ગઈ છે, એ આળસના કારણે બધા બાના કરી દે. એટલે બિચારો જેવો તેવો પ્રીચર હોય ને, એ તો એને જવાબ ન આપીએ કે ઓલા કહી દે ભગવાન બધે છે. પણ બધે છે તમે શું કરો છો એ કયો. હાલો ભગવાન બધે, વાત ખોટી નથી, ભગવાન સર્વત્ર કણે કણમાં વ્યાપ્ત છે, પણ તમે એની હારે સંબંધ કઈ રીતે બનાવ્યો છે એ કયો. બીજા એક બાનાવાળી છે ભગવાન આપણી અંદર, એ વાત પણ સત્ય છે. કોનથી માણે કીધું અંતર બહિર અવસ્થિતમ, ભગવાન અંદર પણ છે ને બહાર છે. પણ પ્રશ્ન એ છે કે આપણે શું કર્યું એ ભગવાન માટે એ કયો. નથી અંદર જોયા, નથી બહાર કોઈ અનુભૂતિ, અજ્ઞાનમાં ખાલી બોલી દેવાનું બસ, કાંઈ કરવું નથી. એટલા માટે મન દ્વારા જો સંસારમાં મરવું ન હોય તો એને મંત્રમાં લગાવવું પડશે, અને નહીતર એ જ મન આપણો વિનાશ કરી નાખશે. અનિયંત્રિત મન જે છે ને એ મારે છે જીવ. એટલા માટે ભગવાન ઋષભદેવ કહે છે એવ મન કર્મ વશમ પ્રયુક્તે. તો આવું જે મન દ્વારા બંધાયેલું વ્યક્તિત્વ જે છે, આ જન્મ મરણમાંથી ક્યારેય બહાર નીકળી શકે નહીં. મનના કંટ્રોલમાં નહીં, મનને કંટ્રોલ કરવું પડશે.
અત્યારે આપણે મનના કંટ્રોલમાં છીએ. માની લો આપણી ઈચ્છા હોય કે ભાઈ હવે સત્સંગ નહીં સાંભળો તો કે હાલો ઊભા થઈને હાલો. તમને એમ થાય કે આપણે ઊભા થઈને ગયા, નહીં, તમારું મન તમને ઉઠાડીને લઈ જાય છે. એ કે હાલ ભાઈ જામતી નથી કે જવા દો એને નીકળી જાય. મન, કારણ કે આપણે મનના કંટ્રોલમાં છે ને, તો એ મન આપણને ક્રિયામાં લગાવે છે. પણ વિચારણીય વાત એ છે કે આપણે મનના કંટ્રોલમાં નથી રહેવાનું, મનને આપણા કંટ્રોલમાં રાખવાનું છે. આપણે મન નથી, મન એક ઇન્દ્રિય છે, જડ વિષય છે. તો એ મન આપણા કંટ્રોલમાં હોવું જોઈએ, ત્યારે આપણે જે કહીએ ને એ મનને કરવાનું છે. અને અત્યારે પરિસ્થિતિ શું છે, મન જે કહે છે એ આપણે કરીએ છીએ, એટલે પરિણામ વિપરીત આવે છે, પરિણામ ઊંધું આવે. આપણે સારું કામ કરવાનું હતું, આમ થઈ ગયું ઓલું. તો મનની ગુલામી છે ને, એટલા માટે આજ તો ઋષભદેવ કહે છે કે પ્રીતિન યાવન મય વાસુદેવે, જ્યાં સુધી મુજ વાસુદેવ ભગવાન કૃષ્ણમાં જ્યાં સુધી પ્રેમ ન થાય, ન મુચ્યતે દેહ યોગ્ય ન તાવત, ત્યાં સુધી એને આ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળતી નથી. તો જીવનનું લક્ષ્ય છે કૃષ્ણમાં પ્રેમ થવો, ભગવાનમાં પ્રેમ થવો. અને જો આ ક્લિયર કહે છે પ્રીતિન યાવન મય વાસુદેવે, ભગવાન વાસુદેવ કૃષ્ણ જે છે, પરાત્પર બ્રહ્મ પુરાણ પુરુષ જે છે એ કૃષ્ણ છે. વેદથી લઈ અને ગીતા સુધી જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરબ્રહ્મની વાત જે છે ને એ ભગવાન કૃષ્ણ છે શાસ્ત્રમાં. અને એ ભગવાનમાં જ્યારે કોઈ જીવને પ્રેમ થાય, અર્થાત એમાં ભક્તિ થાય, ત્યારે આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થાય છે. માણસ ગમે એટલો શાણો હોય, ગમે એટલો ડાયો હોય, પોતાને બુદ્ધિમાન માનતો હોય, પણ જો આ સંસારની અંદર ખાવા પીવા ઊંઘવામાં સમય બગાડતો હોય અને ભગવાનનું ભજન ન કરતો હોય, તો ગમે એટલો શાણો દેખાતો હોય એ વાસ્તવમાં ગાંડો છે, જે ભોગમાં સમય બગાડે છે. આ સંસારમાં સૌથી બુદ્ધિમાન વ્યક્તિ કોણ છે? બોલે જે ભગવાનનું ભજન કરે છે. પણ થાય ચૂંધું, સંસાર વાળાનો ઓઈલો ગાંડો લાગે છે, ભજન કરે નહીં. કે જો આ બધા જલસા છોડે નહીં કે આમાં લાગ્યો છે, આ મોજ કરવાની ઉંમરે માળા કરે છે ને. સંસાર વાળા આને ગાંડો કે, અને આને જ ખબર જ હોય ગાંડા કોણ છે હે ને. મને તમે આગ્રા ક્યારેક જાઓ તો ભારતનું સૌથી મોટું પાગલખાનું ત્યાં છે. તો ડોક્ટર જેવો એન્ટર થાય ને એટલે બધા પાગલ કે જો ગાંડો આવ્યો. એક ડોક્ટર જે છે ને, બોલે બધા ગાંડા ભેગા થઈને હું કે જો ગાંડો આવ્યો. હકીકત તો ડોક્ટર જાણે છે ને પાગલ કોણ છે એમ ભક્ત જાણે છે કે આખો સંસાર ભલે એને ગાંડા કહેતું હોય, પણ હકીકત તો ગાંડા ઈ છે કે જે એવા ભોગમાં સમય બગાડે છે કે જે ભોગમાં કોઈ સુખ છે નહીં. આ ભોગોનું સુખ કેવું છે? પ્રભુપાદ કહે છે ખંજવાળ આવે ને, આ સુખ ખંજવાળ જેવું છે. તમે જેટલું ખંજવાળો ને એમ મજા આવે, એમ જેટલું ભોગવો ને એટલી મજા આવે. પણ જેવી ખંજવાળવાની બંધ કરો અને પછી જે લોહી નીકળે ને પછી જે પીડા થાય હે ને, એ તો અગ્નિનું ઉદાહરણ છે કે આગમાં તમે ઘી નાખો, ભોગને ભોગવવા કેવું, જેમ ઘી નાખો એટલે આગ બુજાઈ જાય, પણ થોડી વાર પછી ડબલ સ્પીડથી જેમ હળગે. એમાં જગતમાં જેટલી જેટલી ઈચ્છાઓને પૂરી કરવાની ટ્રાય કરશો ને, ઈચ્છા ડબલ સ્પીડથી જાગશે પાછી. અને જો આ સમાજની અંદર એવા મૂર્ખ મોટિવેશન સ્પીકર હોય છે હે ને, ફાલતુમાં સોશિયલ મીડિયા ઉપર આવીને કહેતો હોય બધી ઈચ્છાને પરિપૂર્ણ કરો. કે મેં સાંભળ્યું હતું એક મોટિવેશનલનું, એટલે કહું તમને, વિડીયો એક આવ્યો કે જે ઈચ્છા થાય એ પૂરી કરો. થાય કોઈ દી? હાલો અહીંયા કોઈ બેઠો એની ઈચ્છા એમ થાય કે મારે પ્રધાનમંત્રી બનવું જ. લ્યો, આ સોસાયટીના પ્રમુખમાં વારો નથી આવતો ભાઈ, પ્રધાનમંત્રી કેમ? ઈચ્છા છે, કરો, લ્યો પૂરી. એટલે જે મોટિવેશન વાળા એમ કહેતા હોય ને દુનિયામાં કાંઈ જ અસંભવ નથી, કે મને પ્રધાનમંત્રી બનાવી લે. અસંભવ નથી તો થાય. આપણને એમ થાય કે આપણે આ સોસાયટીમાં પ્લેન ઉતારવું, ઉતરે? અહીં ઉતરે, લ્યો કરો ઈચ્છા પૂરી. નથી. ઈચ્છાઓને પૂરી કરવી ને એ બુદ્ધિમત્તા નથી, ઈચ્છાઓનો ત્યાગ કરવો ને એ બુદ્ધિમાની છે. હું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું તમને. તમને એમ થાય કે iPhone 15 લેવો છે આપણે, બરાબર, અને બેલેન્સ જોયું 30,000 છે.
ફોન 1.5 લાખનો છે, બેલેન્સ 30,000 છે, તો આનો જુગાડ કરવો પડશે કંઈક. તો ઘરવાળી પાસે જાય, "ભાઈ, તારી પાસે કાંઈ સેવિંગ કરવું?" તો 20,000 કાઢી કટકી જે હોય, આલ્યો 20 લઈ જાઓ. હા, એ પતિના કામ માટે જ કટકી કરી હોય એણે, ઇમરજન્સી ફંડ કહેવાય આને, કામ લાગે. તો 20 આપે એટલે 50નો જુગાડ થાય. તો પહેલા એવું હતું કે પછી 50 મિત્ર પાસે લેવા જવા પડે ને પછી કંઈક કરવું પડે. હવે તો લોન થઈ ગઈ ને EMI, એટલે જો હાલો 50 ડાઉન પેમેન્ટનું થઈ ગયું છે, ઉપડે દુકાને, ફોન લઈને આવે, પછી એનો હપ્તો આવે ને, ઉછીના લીધા ભરવા તો પડે ને. ક્યારેક ક્યારેક હપ્તા ભરાય નહીં, પછી દુઃખ લાગે. હવે જો નવો મોબાઈલ લે ને એની ખુશી, એનો આનંદ ખાલી 3-4 દી જ હોય, પછી બધું જનરલ લાગવા માંડે. પછી EMI જવા માંડે એટલે ટેન્શનમાં આવે, ખરું આવતા મહિને પાછો, કારણ કે ઘરના બજેટમાંથી જ આ બધું, અને એટલા પૈસા હોય તો ન રોકડે જ લાવ્યો હોય, બધું એડજસ્ટમેન્ટ, એટલે EMI બાઉન્સ થતા હોય. અને પછી જે દુઃખ ઊભું થાય એની કરતાં સીધો સિમ્પલ ઉપાય કરે, 25,000 વાળો ફોન લઈ લે, જોવાનું તેને ફેસબુક, વોટ્સએપ ને યુટ્યુબ જ છે, એમાં એવું જ આવે, બરાબર. હવે 25,000 વાળો ફોન લઈ લે, કારણ કે 3 બેલેન્સ હતા, 5 તોય વધે સેવિંગમાં, અને આઈફોનની ઈચ્છા છોડી દે. 2 દી એવું લાગે આપણી પાસે નથી એમ, પણ ત્રીજે દીથી પેલું હપ્તાનું ટેન્શન ન હોય EMI, સમજે. તો ઈચ્છાને પૂરી કરવા માટે તમારે બહુ મહેનત કરવી પડે છે, બધો જુગાડ કરવો પડે, બધું. પણ એ જ ઈચ્છાનો જો ત્યાગ કરી દો તો દુઃખ 2 દિવસ લાગે, પછી પાછા રાગે પડી જાવ તમે જે હતા ને, સમજ્યા. તો ઈચ્છાને પૂરી કરવામાં સુખ નથી, ઈચ્છાનો ત્યાગ કરવામાં સુખ છે. અને આ કહેવાતા જે ઠગ વક્તાઓ છે આજે, એ શું શીખવાડે? ઈચ્છાને પૂરી કરો. ઓલો ન કરતો હોય તો ઉધાર લાવીને, ઉછીના લાવીને, ગમે એમ કરીને કરે, અને પછી ક્યાંય પૂરું ન થાય ને તે લટકી જાય. આ મોટિવેશન છે આજનું, યાદ રાખજો. તમારી દિશા ભ્રમિત કરી રહ્યા છે. મોટિવેશન આપતા હતા આપણા દાદા કે બેટા જેટલું હોય ને એમાંથી અડધાનું જ પાથરવાનું, હે ને, ચાદર હોય એટલા જ પગ લાંબા કરવાના. આ સુખી હતા. આપણી પાસે નથી. આપણને દેવાદાર બનાવવા માટે આ બધી કંપનીઓ બેઠી છે, બેંકથી માંડીને બધા, લોન લ્યો, લોન. આપણે માસીન દીકરા છે, દેવ આવે સામે, એનો ફાયદો છે એમાં. તમારી સારામાં સારી મહેનતની કમાણી તમે એમાં બરબાદ કરો છો, આવા ભોગોને સુખમાં. અને આ બધું જ્યારે અટવાઈ જાય ને આખી સાયકલ, ત્યારે વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. અને આવા રોજના 5-10 કિસ્સાઓ આવે છે ન્યૂઝમાં, પેપર વાંચતા હોય જોઈ લેજો, વાત કદાચ ખોટી લાગતી હોય તો. ઈચ્છાઓને પૂર્ણ કરવી એ મહત્વપૂર્ણ નથી, ઈચ્છાઓનો ત્યાગ મહત્વપૂર્ણ છે, આ શાસ્ત્ર કહે છે. પણ જો આવા જે ભોગમાં લાગેલા છે, અને આપણે માની લો 20,000 વાળો ફોન લઈને નીકળ્યા હોય ને 5 જણા સોસાયટી કે હા જો આની પાસે આઈફોન નથી, ભાઈ નથી, તમારી જેમ લેણા કરીને તો લેવાનો થતો જ નથી. હા, જે દી હશે વેર તે દી લઈ લેવું, એની કોઈ ચિંતા નથી તમતાર. પણ ભોગમાં સમયને નષ્ટ કરવો ને, આ બુદ્ધિમાની નથી, આ ગાંડપણ છે. જો ભાગ્યમાં છે ને તો હુતા હોય ને તોય મળી જાય. ઘણા પાછા એમ કે કઈ હુતા હુતા મળે, હુતા હુતા જ મળે. ભાગ્યમાં જો હોય ને, હાવ ઘરે હુતા હોય ને તોય માણા રળે, અને ભાગ્યમાં ન હોય તો ખરા તડકાનો મહેનત કરતો હોય ને તો હોય એ વયું જાય બધું. પણ આ એવી વાતો આપણા માઇન્ડમાં નાખવામાં આવી છે ને, આ ભોગોની પાછળ ગાંડા થવા માટે આપણને સાવધાન રહેવું જોઈએ. જો આ શાસ્ત્ર આપણને સાવધાન કરે છે. પ્રત્યેક વ્યક્તિ જગતમાં સુખી થવાનો પ્રયાસ કરે છે, પણ સુખને બદલે દુઃખ વધે છે. વાત સાચી છે ખોટી છે? ટ્રાય બધાની છે સુખી થવાની, પણ રિઝલ્ટ શું આવે છે? દુઃખ. જેટલું સુખ લેવાની ટ્રાય કરે ને એટલું દુઃખ આવે છે. એટલા માટે ગીતામાં ભગવાન આ જગતને કહે છે દુઃખાલયમ શાશ્વતમ. કેવું છે આ જગત? દુઃખાલય છે, અશાશ્વત છે. અહીંયા સુખ છે નહીં, પણ છતાં વ્યક્તિ સુખ શોધવાનો પ્રયાસ કરે છે. એટલા માટે જો સત્સંગનો આશ્રય લઈને સમજવું પડશે. મન જે છે ને એને મંત્રમાં લગાડો, સુખ આમાં છે, અને એવા સુખની અનુભૂતિ થશે. કેવું સુખ છે? તો કહે છે દિવ્ય સુખ. એકવાર આનંદ આવશે ને પછી ક્યારેય જાય નહીં.
વસ્તુનો ભોગનો આનંદ જે છે ને એકવાર આવે ને પછી નીકળી જાય. મેં તમને હમણાં કીધું, મોબાઈલ નવો લ્યો ને 2-4 દી સારું લાગે, ગાડી નવી લ્યો 2-4 દી સારું લાગે, કપડાં નવા લીધા 2-4 દિવસ સારું લાગે, પછી આનંદ વયો જાય. પણ આ ભક્તિનો આનંદ જે છે, ભગવાનના નામનો જે આનંદ છે, આ એકવાર આવે ને પછી આ ક્યારેય જાતો નથી. તો સારરૂપ વાત એ છે કે આ દુઃખાલયમાં શાશ્વતમ જગતની અંદર જો આપણે આપણું આત્મકલ્યાણ કરવું હોય તો ભક્તિ કરવી જરૂરી છે. અને ભક્તિ શું છે કળિયુગમાં? ભગવાનના નામનું કીર્તન. બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. ભાગવત ક્લિયર કહે છે, કલો તદ હરિ કીર્તનાત. કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ થાય કેવલ ભગવાનના નામ દ્વારા. બીજું કાંઈ કરવાની જરૂર નથી. કોઈ યોગ નહીં, કોઈ તપસ્યાઓ નહીં. જો અહીંયા તમે કહો હમણાં તો તપની વાત કરી, નવ ના પાડો તપસ્યા નહીં. અહીંયા જે તપની વાત ઋષભદેવ કરે છે ને, એ તપ છે ભક્તિ. અને જે તપની ના કહેવામાં આવી છે ને, આ ખોટા જે વળ ખાવાના છે ને, એ બંધ કરો. કોઈ યોગ, કોઈ તપ, કોઈ અન્ય સાધન કરવાની જરૂર નથી. કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ બહુ ઈઝી, આત્મકલ્યાણ બહુ સરળ છે. કેવલ ભગવાનનું નામ જપો બસ. સ્વામી તુલસીદાસજીએ કીધું, કળિયુગ કેવલ નામ આધાર, સોમેરી સોમેરી ઉતરહી ભવ પાર. આ કળિયુગમાં કેવલ ભગવાનના નામનો આશ્રય છે. અને જે નામનો આશ્રય લે છે ને, એ તો સરળતાથી ભવસાગર પાર થઈ જાય. આ કેવું છે, તમારે એક નદી પાર કરવી છે, હે ને? પણ તમે વિચારો છો કાંઠે ઉભા રહીને કે કેવી રીતે જાવું સામે પાર. પણ જો તમે નાવનો આશ્રય લઈ લો, કોઈ હોડીમાં બેસી જાવ તો આસાનીથી પાર થઈ જાવ કે નહીં? એમ કળિયુગની અંદર આ ભવસાગરની નાવ જે છે ને, એ હરિનામ છે, ભગવાનનું નામ છે. અને જે વ્યક્તિ નાવમાં બેઠો તો પછી એ તો પાર ઉતરવાનો છે. એટલા માટે કોઈ સંદેહ રાખ્યા વગર, કળિયુગમાં પ્રોબ્લેમ શું છે જાણો છો? એટલા સંપ્રદાયો પંથ ફૂટી નીકળ્યા છે. અને એ બધાએ કંઈક એવી એવી વાતો નાખી દીધી છે માઇન્ડમાં લોકોને. સુખદેવજીની વાત ઉપર ભરોસો નથી, પણ આજના એ કહેવાતા લોકોની વાત માનીને લોકો પોતાનું જીવન બરબાદ કરે છે. જો ભાગવત કહે છે, કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તોય ઘણા કહે છે, ના ના અમે તો ધ્યાનમાં જાવીને બહુ મજા આવે છે. ઘરે જઈને હુઈ જાવ ટાઈમે ભાઈ, સવારમાં ફ્રેશ જાગશો તો મજા ઈ જ આવશે એમાં. એટલે ભાઈ શાસ્ત્ર કહે છે ધ્યાન કળિયુગમાં ન થાય તોય મંડાણા છે. યજ્ઞ કળિયુગનો નહીં, ત્રેતાનો ધર્મ છે યજ્ઞ. જો ધ્યાન ખોટું નથી, પણ એ આ યુગ માટે નથી. ભાગવત કહે, કૃતેય ધ્યાયતો વિષ્ણુ. ધ્યાન સતયુગનો ધર્મ છે. ત્રેતાયામ યજતો મખે. યજ્ઞ જે છે ને, એ ત્રેતાયુગનો ધર્મ છે. ભગવાનનું અર્ચન જે છે દ્વાપરે પરિચર્યાયામ. અને કલો તદ હરિ કીર્તનાદ. અને કળિયુગમાં કેવલ ભગવાનના નામનું કીર્તન છે. આ ભાગવત દ્વાદશ સ્કંદ અધ્યાય 3 શ્લોક છેલ્લો. આ સુખદેવજીના મુખેથી નીકળેલી વાત છે. તો જો સુખદેવ જેવા મહાપુરુષ જ્યારે કહી રહ્યા છે, અને મહેતા નરસિંહ જેવા ભક્તો આપણા ગુજરાતની અંદર એણે આ સિદ્ધ કર્યું. ભગવાનનું નામ જપ કરી અને એમણે ભગવાનની પ્રાપ્તિ કરી. હજી 450 વર્ષ પહેલાની આ વાત છે. મહેતા નરસિંહનો સમય જે છે. તો વિચાર, આમાં બહુ વિચાર કરવાની જરૂર નથી. કળિયુગમાં એક જ ઉપાય છે, હરિનામ કીર્તન. અને આ કોણ કે? સર્વ વેદેશુ દ્રશ્યતે. વેદ ભગવાન કહે છે. કદાચ તમે બધા અલગ અલગ સંપ્રદાયોમાં કે અલગ અલગ મતમાં તમારી શ્રદ્ધા હોય તો તમને એમ થાય કે ભાઈ અમે તો કાંઈક મંત્ર નામ જપતા છું, પણ તમે આ જે મંત્ર આપો છો એ શું કામ જપો અમારે? એટલા માટે, કારણ કે આ સાંપ્રદાયિક નથી. આ વેદમાં લખ્યું છે. કૃષ્ણ યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ. અને એમાં બ્રહ્માજી કહે છે કે કલિયુગના દોષોથી મુક્ત થઈને જો ભગવદ પ્રાપ્તિ કરવી હોય, કોઈને મુક્ત થવું છે, તો એને આ 16 શબ્દના મહામંત્રનો જપ કરવો જોઈએ. આ વેદ ભગવાન કહે છે. હવે જો તમને એવું લાગતું હોય કે વેદ કહે છે એ કરવું જોઈએ, તો જપ કરો. અને આમાં કોઈ બાધા નથી. તમે કોઈ બી સંપ્રદાયને માનતા હોય, ગમે એ પરંપરાને માનતા હોય, બાધા નથી. કળિયુગથી મુક્ત થવું છે તો આ મંત્ર જપો. દવા છે. આમાં કોઈ પૂર્વાગ્રહ ન હોવો જોઈએ. કારણ કે વેદ કોઈ સંપ્રદાયના પ્રાઇવેટ, વેદ સંપૂર્ણ માનવ જાતિ માટે છે. અને મનુષ્ય જાતિના કલ્યાણનો ઉપાય એમાં આપ્યો છે. તો એ વેદ ભગવાન કહે છે કે આ 16 શબ્દનો મહામંત્ર જે છે એ જ કળિયુગના દોષોને નાશ કરી અને જીવને પોતાના સ્વરૂપમાં સ્થિત કરે છે.
તો આ ઉપાય છે. જીવિત વ્યક્તિઓ છે એના માટે પણ, અને જે લોકોનું મૃત્યુ થયું છે એના માટે પણ. બંનેનું કલ્યાણ જે છે એ ભગવાનનું નામ કરે છે. કારણ કે કળિયુગમાં નામ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. અને એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ જે છે ને એ કળિયુગમાં ભગવાનના નામનો આશ્રય લે છે. અને બાકીના સાધનો જે છે એ અન્ય યુગો માટે છે, અન્ય સમય માટે છે. તમે અત્યારે કરશો પણ ફળ પ્રાપ્ત નહીં થાય. છતાં તમને એમ હોય કે ના આપણે એ જ કરવું છે તો કરો, તમે સ્વતંત્ર છો. આમાં કોઈને બંધન તો નથી જ એને. કારણ કે ગીતા આખી કીધી ને પછી ભગવાને અર્જુનને કીધું યથા ઈચ્છસી તથા કરું. અર્જુન, મારે જે કહેવાનું હતું એ કહી દીધું, હવે કરવું ન કરવું તારા હાથમાં છે. એમ અમારું કામ એ છે તમને બતાવવું શાસ્ત્ર શું કહે છે. કરવું ન કરવું તમારા હાથમાં છે. ચોઇસ ઇઝ યોર. કે આ જન્મમાં જ કરવું છે, આવતા જન્મે, 10 જન્મ પછી, 1000 પછી, 1,00,000 પછી, ઇન્ડિપેન્ડન્ટ છો તમે. પણ ઉપાય આ છે, ગમે ત્યારે કરો, કરવું આ પડશે, આવું શાસ્ત્ર કહે છે. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી. નિતાઈ ગૌર પ્રેમાનંદે.